નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાત શહેરમાં રોડ પર પડેલા ખાડામાં કોંગ્રેસે ભાજપના ઝંડા રોપી અનોખો વિરોધ કર્યો હતો. ખંભાત શહેરના તમામ મુખ્ય રોડ પર ખાડા પડી ગયા છે. શહેરમાં પ્રવેશતા જ મુખ્ય બસ સ્ટેશનની રોડની હાલત જ એવી થઈ ગઈ છે કે રોડ ક્યાં છે તે શોધવો પડે તેમ છે. રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે એ જ ખબર ન પડે તેવી હાલત થઈ ગઈ છે. એટલું જ નહીં, આજ રોડ ઉપરથી પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફિસર જેવા તમામ જવાબદાર અધિકારીઓ અવર જવર કરે છે, તેમ છતાં તેમને કેમ આ રોડની સ્થિતિ શું દેખાતી નથી જેવા સવાલો ઉભા થયા છે. ત્યારે કોંગ્રેસે વિકાસના રોડ પર પડેલા ખાડા પર ભાજપના ઝંડા રોપીને અનોખો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના એડવોકેટ ઇફ્તેર ખાં યમની, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, ચંદુભાઈ કડિયા સહિત કોંગ્રેસના કાર્યકરોએ શહેરના તમામ મુખ્ય રોડ ઉપર પડેલા ખાડામાં ભાજપના ઝંડા રોપી વિરોધ કર્યો હતો. ખંભાત કોંગ્રેસ સમિતિએ આજે એક અનેરો વિરોધ નોંધાયો કે ખંભાત આખા સમગ્ર ખંભાતમાં જેટલા મુખ્ય રોડ છે, એક આ ફાટકથી લઈને છેક આપણે પાણીયારી સુધી, આ બાજુ સ્ટેશન આપણે કોલેજથી લઈને છેક ત્રણ દરવાજો સુધી એટલા બધા ખાડા છે કે માણસ કઈ રીતે ચાલે, વાહન આવાગમન વ્યક્તિનું કઈ રીતે થાય. એટલા માટે અમે વિરોધ દર્શાવવાને અમે વારંવાર રજૂઆત કરી. વિપક્ષ તરીકે અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ ખંભાતની પ્રજાને મૂળભૂત સુવિધા મળવી જોઈએ, ખંભાતનો વિકાસ થવો જોઈએ અને ખંભાતનો સાચા અર્થમાં વિકાસ થવો જોઈએ. ફક્ત ખાલી કાગળ ઉપર વિકાસ થાય, બીજા ભાજપના નામે ફજેતા થાય, બીજા પ્રોગ્રામો થાય, તો જે મૂળભૂત સેવાઓ છે કે જે આ રોડ છે એ રોડ પહેલાં બનવા જોઈએ અને ખાડા જુઓ, વ્યક્તિ કોઈ હિસાબે ચાલી શકે નહીં. અમારી વિપક્ષની વારંવાર રજૂઆત છતાં એમના પેટનું પાણી હાલતું નથી. એટલે અમે અમારો અનેરો વિરોધ નોંધાયો છે કે ભાઈ અમે એમ ખાડામાં આમની ભાજપની ઝંડીઓ રોપી અને અમે એમને જાગૃત કરીએ. અમે આજે આખા શહેરમાં અમે નીકળ્યા છીએ. હજુ અમે આ 42 ગ્રામ વાડી છે, લાલ દરવાજા પીઠ સુધી અમે જવાના છીએ અને તમામ જે ખાડાઓ છે ખાડામાં અમે આ ઝંડીઓ રોપવાના છીએ. આ શાસકોની આંખો ઉઘડે અને ખંભાતની પ્રજાને સુવિધા મળે, એ જ અમારો આશય છે. એના માટે અમે આ કાર્યક્રમ આપેલો છે. છેલ્લા 30 વર્ષથી ખંભાત નગરપાલિકામાં ભાજપનું શાસન છે. તેમ છતાં ખંભાતના લોકોના પાયાની જરૂરિયાત ગણાતા રોડ પર ખાડા પડી જતા લોકોની મુશ્કેલી વેઠવી પડે છે, જેને લઈને લોકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. આ વિશે ખંભાત નગરપાલિકાની અંદર લગાતાર 8-10 વખત અમે સીઓ સાહેબને મળ્યા કે ભાઈ રાત્રે અંધારામાં લોકો એક્ટિવ લઈને આવે તો પડી જાય છે, બાઇકો પર પડી જાય છે, કેટલાક લોકોને તો માથામાં પર વાગેલું છે. બીજું કે સવારકારમાં રસ્તાની ગ્રાન્ટો આવે છે, આટલું બધું આવે છે, તો પ્રમુખ શું કરે છે, આ બધી ગ્રાન્ટો કઈ જાય છે. અમને વિરોધ પક્ષ તરીકે ભારે રજૂઆત કરવા છતાંય આ લોકો ગ્રાન્ટ કઈ રીતે સામાવા આપણે એ જ અમને ખબર નથી પડતી. ત્યારે કુંભકર્ણની નિંદામાંથી તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.